તો મન દાંત કાઢે છે. કોણ આવ્યું? મનનો ફ્રેન્ડ આવી ગયો. હાય ધ્રુવ. હા, મન ખુશ થઈ ગયો છે આજે એના ફ્રેન્ડ મળવા આવ્યા છે ને, એટલે જો દાંત જ કાઢે આવ્યા ને ત્યારના. ઉપર બેસાડજો. અત્યારે તો હું પહેલા કહેતો હતો ને, જમણવારમાં શું રાખશું એ નક્કી કરી નાખ્યું. સિવાય કે કશું નહીં, બી રહે બધા છોકરા જોડે રમવા જવાનું. તાર મમ્મી કઈ કામ ના કરે કે લાય મમ્મી તને કામ કરે. ગાઈસ જો હવે મનનો ફ્રેન્ડ જાય છે ઘરે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો એવી આશા રાખું છું. અને મનભાઈ જો અમારે ઉઠી ગયા છે અને રોજ પ્રમાણે એને સવારનું ખાવાનું દૂધ અને બિસ્કિટ ખાય છે. અને આજે મનભાઈ થોડા મોડા, આમ તો રોજ મોડા જ ઉઠે છે, પણ આજે મોડો ઉઠ્યો છે અને ઉઠીને તરત જ ખાવા બેસી ગયો. ખાવા બેસી ગયો છે. ઊંચું નથી જોતા, આમ જો તારી વાત કરું છું. મન એ મન એમ તો એ વહેલો છે ને 3 વાગે ઉઠ્યો હતો, પછી કપડાં વપડા ચેન્જ કરી અને પાછો સૂઈ ગયો. અને મન અને હનુમાન દાદાને જે કર્યા કે નહીં ઉઠી? જે કર્યા કે નહીં ઉઠી? આમ ખોલો. ગાઈસ જો આજે લાઈનમાં વાંદરા આવી ગયા છે, તો એ જો નીચે ખોલીને ઓલામનો દરવાજો ખોલીને જોતું હતું. તો જુઓ મિત્રો, આજે છે ને મન માટે વેજીટેબલ હાંડવો બનાવ્યો છે. એમાં ગાજર, દૂધી, બટાકું બધું વેજીટેબલ નાખ્યું છે, સિંગદાણા. અને મન બીજું બધું ખાતો નથી, એટલે આવી રીતે ચોળીને દૂધમાં ચોળીને ખવડાવું છું આજે એને હાંડવો. દૂધ અને હાંડવો. દૂધ અને હાંડવો. અને હમણાં છે ને આજે એક મનનો મિત્ર મનને મળવા આવવાનો છે. હે? હા, એનો ક્યારનો 2 દિવસથી ફોન આવે છે કે મારે મન જોડે આવું છે, મનને મળવા આવું છે. એ બોલી શકે છે? હા, એ બોલી શકે છે. અને મન સાથે સ્કૂલમાં હતો અને એની સાથે કસરત કરાવવા પણ આવતો હતો અને અહીંયા બાજુની સોસાયટીમાં જ રહે છે. તો આજે મનને મળવા આવવાનો છે, તો હમણાં આવે એટલે આપણે એની સાથે પણ વાતો કરીશું. અને એ પણ બોલી શકે છે, સમજે છે બધું, પણ ચાલીને એમ નથી શકતો. અને સ્કૂલમાંય બંને જોડે હતા. દવાખાનામાં જોડે હતા? હે? દવાખાનામાં? હા, દવાખાનામાં મણિબેન હોસ્પિટલમાં જોડે હતા, પછી રૂક્ષ્મણીબેનમાં જોડે હતા, આયુર્વેદમાં અમે જે પંચકર્મ કરાવતા હતા એમાં જોડે હતા, અને સ્કૂલમાં પણ જોડે હતા બંને. એટલે હમણાં આવે એટલે આપણે એને મળીએ. એના મમ્મી પણ આવવાના છે? એના મમ્મી પણ આવવાના છે. સરસ. મન, તારો ફ્રેન્ડ આવવાનો છે આજે તો, હે ને? તારો ફ્રેન્ડ આવવાનો છે તને મળવા. હા, પછી મન ખુશ ખુશ થઈ જશે. મનનો ફ્રેન્ડ આવશે તો, હે ને મન? હે ને? સ્ટેચ્યુ. મન સ્ટેચ્યુ છે હો અહીંયા. જો આંખનો પલકારો નહીં મારે ને, આમને સ્ટેચ્યુ જેમ રહે. જો 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 જો. એ તો આઉટ થઈ ગયો. આઉટ આઉટ. મન આઉટ થઈ ગયો. ખુશ થઈ ગયો. સ્ટેચ્યુ થઈ જા પાછો. સ્ટેચ્યુ થઈ જા. સ્ટેચ્યુ. હલવાનું નહીં. હલીશ ને તો આઉટ થઈ જઈશ હો. હા, હલતો નહીં. દાંત ન કાઢ. હલતો નહીં હો. એ મન સ્ટેચ્યુ થઈ ગયો છે હો. હા હા. દાંત કાઢે મન, દાંત કાઢે. કે દાંત કાઢે? અરે અરે અરે, કેટલો ખુશ થઈ ગયો. કેટલો ખુશ. પણ લે લે લે. કેટલો ખુશ થઈ ગયો. તો મન દાંત કાઢે છે. કોણ આવ્યું? મનનો ફ્રેન્ડ આવી ગયો. હાય ધ્રુવ. હાય. અને જો મનનો ફ્રેન્ડ એને મળવા આવ્યો છે આજે, એટલે મન દાંત કાઢે છે. હે ને મન? જમીન આવ્યો તું? બાકી છે. હાંડવો ખાવો છે? હાંડવો નહીં ભાવતો? એવું છે? તો શું ખાવું છે? કશું નહીં ખાવું? એવું? નાસ્તો નહીં કરવાનો? નાસ્તો કરવાનું નહીં થતો. એવું? પણ અમે તારા માટે નાસ્તો લાવ્યા છીએ. તો એ વાત નહીં આપી દેતો.
આ ધ્રુવના મમ્મી છે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ધ્રુવના મમ્મી એને લઈને આવ્યા છે નહીં? હા. અને મંજો કેટલો ખુશ થઈ ગયો આજે, દાંત કાઢે છે જો. હા, ભાઈબંધ મળે ને એટલે. ખબર પડી ગઈ એને હે? એનો ફ્રેન્ડ આવ્યો છે એમ હે ને? મન ખુશ થઈ ગયો છે આજે એના ફ્રેન્ડ મળવા આવ્યા છે ને એટલે જો દાંત જ કાઢે આવ્યા ને ત્યારના. કોણ આવ્યું? કોણ આવ્યું? મન કોણ આવ્યું છે? હા ધ્રુવ સામે જોયું, હો. ધ્રુવ આવ્યો છે મળવા. મને આજે ધ્રુવ મળવા આવ્યો છે. એ ધ્રુવ છે ને ત્યાં મણિબેનમાં હોસ્પિટલમાં અમે પંચકર્મ કરાવવા જતા હતા. ત્યાં પણ એ સાથે હતા અને સ્કૂલ છે, સ્કૂલમાં અમે મૂક્યા હતા, ત્યાં પણ સાથે હતા. મન 8 ધોરણ સુધી ભણ્યો છે અને ધ્રુવ 12 ધોરણ ભણ્યો છે. કેમ કે મને આગળ એવી પરિસ્થિતિ હતી કે સ્કૂલમાં લઈ જવાતો નહોતો, ખેંચ ને એવું વધારે આવતું હતું, એટલે 8 પછી અમે એને લઈ લીધો હતો. પણ ધ્રુવને એમ સારું છે, ખેંચ કે એવું નથી આવતું. એના મમ્મી મૂકી આવે તો એકલો ત્યાં બેસે છે અને એ બોલે છે પણ ખરા. ધ્રુવ કેટલું ભણ્યું તું? 12 ભણ્યો. અને બીજું શું કરે છે? કોમ્પ્યુટર કી તરફ શું ચલાવે છે? કોમ્પ્યુટર. કોમ્પ્યુટર ચલાવે છે અને કોમ્પ્યુટર એ આવડે છે. એટલે ફોનમાં બધી ખબર પડે છે, ફોનમાં બધું ખોલી નાખે, બધું બેઠો બેઠો જો જોવે. મન ખુશ થાય છે જો. એટલે ધ્રુવને ખાલી ફિઝિકલ કહેવાય ને હા. હા, પ્રોબ્લેમ છે, બાકી આમ મેન્ટલી તો એકદમ રેડી છે. આપણા કરતા વધારે પાવરફુલ છે. હોશિયાર છે. હોશિયાર છે. અને બધું યાદ પણ બહુ રહે છે. આખા ઘરનાનું, આખી સોસાયટીનું એને બધું યાદ રહે. એની મમ્મી કહેશે એનું શું શું યાદ રહે છે બધું કહેશે. બધું યાદ રહે, કશું ના રહેવું નહીં, ભણવાનું ના રહેવું. એ તો કોને ગમે હે ધ્રુવ? ના ગમે કોઈને ભણવું તો. બાકી 10 વર્ષ પહેલાનો ફોન નંબર પૂછો તો યાદ રહે. હમ. હા, યાદ શક્તિ પાવરફુલ છે. શું કરે આખો દિવસ ધ્રુવ? મોબાઈલ જોવે? ના મૂવી જો મૂવી જોવે? સુઈ જવું, શું કરવું એ બધું કે તું. મૂવી તો રાતે 2 વાગ્યા સુધી મોબાઈલ જો 2 વાગ્યા સુધી મોબાઈલ જોવો. બહુ ગમે મોબાઈલ જોવો? મેચ જોવે, મેચ. અત્યારે હું ઉઈ જઈશ ને 4 વાગે ફોન જોઈ 4-5 પછી રાતે 9 વાગે તો છે 2 વાગ્યા સુધી. હા, 9 વાગ્યાથી છેક 2 વાગ્યા સુધી હે? અને મેચ હોય તો એટલે. ટોકીઝમાં હા. પિક્ચર જોવા જાય હે ને? ના જતો, હવે નહીં જતો? હવે નથી જોતું. પહેલા. વાહ. વરસાદ બી હારે એવો ગાજે છે અત્યારે. અને ધ્રુવ બી ગયો. ધ્રુવ બી ગયો. હું પણ બી ગયો. મને બીક લાગી ગઈ. અચાનક ગાજ્યો ને એટલે વરસાદ. અને આ સંગીતાબેન છે, ધ્રુવના મમ્મી છે, એમનું નામ સંગીતાબેન છે. એમને પણ ઘણી મહેનત કરી છે ધ્રુવ માટે અને આજ પણ દોડે છે, આજ સુધી. એમ મેં તો કદાચ મને ખેંચને હું આવતું હતું અને ડૉક્ટરે ના પાડી એટલે મેં મૂકી દીધું. હું ઘરે જે થાય કરું છું, પણ એ તો હજુ આજની તારીખમાં એને કોમ્પ્યુટર ક્લાસમાં લઈ જાય છે અને સ્કૂલમાં અને બધું કરાવે છે એને. તો એમને પણ બિચારાને ઘણી તકલીફ પડી છે. એમના હસબન્ડ છે તે રિક્ષા ચલાવતા હતા અને રિક્ષા ચલાવવી અને આવા છોકરાઓને રાખવા અને એમના ખર્ચાને ઘર પૂરું કરવું એ પણ બહુ સંઘર્ષની વાત છે. અને એ તો જેને તકલીફ હોય ને એ જ સમજી શકે. કેમ કે મને તકલીફ છે એટલે હું એમની તકલીફને સમજી શકું. બાકી તો બીજા બધા તો એવું જ કહેતા હોય કે હવે આ લોકો તો જલસા જ કરે છે, ફરે છે, બહાર જતા હોય રવિવારે અને બહાર લઈને જાય, પ્રસંગમાં લઈને જાય, તો લોકોને એવું લાગતું હોય કે ભાઈ આવા છોકરાને લઈને શું આવવું હોય. તો એમને બી મન થાય કે ચલો કોકને મળવા જઈએ આ તે. પણ ઘણીવાર એવું હોય કે લોકોને અમારી તકલીફ ના સમજાતી હોય કે ભાઈ આ લોકો પણ આટલું સંઘર્ષ કરે છે તો આપણે એમને ના કહેવું જોઈએ. એટલે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આવા બાળકોને લઈને આટલું સંઘર્ષ કરતા હોય તો એમને એવા શબ્દ ના બોલવા જોઈએ કે જેથી એમને દુઃખ થાય. ધ્રુવ બીજું શું કરે? પિક્ચર કયું ગમે તને જોવું? બધા પિક્ચર બધા જોવે? હા નવા આવે એ બધા જોઈ લે? આજ તો મેં નહીં જોયા. હીરો કયો ગમે તને? વિલન ગમે? ક્રિકેટર કોણ ગમે? ક્રિકેટર. એમ.એસ. ધોની. ધોની. MS ધોની. ક્રિકેટનો વધારે શોખ. આખો દિવસ ક્રિકેટ જોવી ગમે નહીં? મેચ હોય તો જોવે. રાતે 6 ને 5 વાગે ઉઠીને જોઉં. હા. મેચ તો જોવે. મેચનો બહુ શોખ. મેચ તો જોવાની જ હોય ને. બીજું શું જોવે? સિરિયલ જોવે જ તું કોઈ? તારક મહેતા જોઉં. તારક મહેતા જોવે? હે, ટીવીમાં જોવે તો તારક મહેતા? મોબાઈલ માટે TV બંધ છે. ટીવી બંધ છે. એવું છે? હા, અમારે બંધ જ છે ટીવી જો. હા.
હા. તે બમ છે તો મોબાઈલ લાગુ આમ ધ્રુવ બધું ખાઈ લે, હો બધું ભાવે એને. શું ભાવે તને વધારે? ચાર 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 નવામાં શું ભાવે? નવી નવામાં પનીરનું થાળ પનીરનું શાક બહુ ભાવે. હા, ક્યારેક હું બનાવીશ ને મોકલાઈશ હો તને. હા. બીજું શું ભાવે? વિચારે છે ઈ. બાજરીનો રોટલો રીંગણનું શાક હા, ભાવે. એવું ભાવે. ભાવે? હા, ભાવે. બધું ભાવ ભરતું ભાવે. ફરતું ભાવે. અમે ત્યાં હોસ્પિટલમાં ટિફિન લઈને હા, મેં જતા કીધું નહીં? ને, હમણાં જ કીધું. મેં કીધું કીધું અમે એમની જોડે જ ખાતા હતા રૂક્ષ્મણી. અલગ અલગ બધું શાક હોય, અલગ અલગ જમીએ. ભલે આમ દુઃખ હતું, જતા હતા, પણ આમ અત્યારે ઘરે રહીએ છીએ એના કરતા આનંદ આવતો હતો નહીં? બધા એકબીજાને મળીએ, બીજા હતા. એમના જેવા હોય બધા એટલે મજા આવે અને એમ. બધા છોકરાઓને કસરત કરાઈ અને પછી છોકરાઓને એક બાજુ બેસાડી અને મમ્મીઓ બધા બેસે ટિફિન કાઢીને જમે છોકરાઓને જમાડીને એટલે મજા આવતી હતી. અને મણિબેનમાં તો એવું લાગતું હતું ત્યારે પિયરમાં આવ્યા હોય હા, મણિનગરમાં. મણિબેન હોસ્પિટલમાં ત્યાં રહેતા હતા ને એટલે, હા. ત્યાં કેવું કે તમને જમવાનું તૈયાર મળે, દૂધ તૈયાર મળે, પાણી પીવાનું ગરમ તૈયાર રૂમમાં આવી જાય, એટલે કશું જ કરવાનું નહીં તમારે, ખાલી છોકરાને જ સાચવવાના. એટલે તમને તો એવું જ લાગે કે ધ્રુવ કાંઈક કહે છે. હા, ધ્રુવ શું કહે છે? નામ ભૂલાઈ ગયું. નામ ભૂલી ગયું શું બોલવું જોઈએ? નામ ભૂલી ગયો ખાવાનું હજી ખાવાનું જ વિચારે શું હે ને? ખાવાનું નહીં બીજું થતું કે હું ભૂલી ગયો અરે વિચારી લે, તું વિચારી લે હો. શું ભૂલી ગયો? મન શું વિચારે છે? શું વિચારે છે? શું કહે છે ધ્રુવ? તું કે તો તારે કંઈ કહેવું છે બેટા? હે મન? મન બોલી તો મન પણ કંઈક કે. હા. હે ને? હા, ધ્રુવ આવ્યો છે. તું ઓળખે છે ને? ઓળખે છે મન? હા, જો કરે છે. હા, આમ સારું, પહેલા કરતા બહુ ઘણી પાડતો ને એટલે ના, સારું. જો હું નહીં પાડતો, શાંતિથી રમ્યા કરે. પેલા તો કેવું કરતો હતો? હા, હા. એ એમને ખબર મને છે. બહુ આપતું. પહેલા તો બહુ આવતી, હવે ટાઈમ નહોતો ને. પહેલા તો આ તો કલાક. સાયકલ લઈને જાઓ ને એટલે ત્યાં આ બાજુ સાઈડ વરાઈ દઈએ. ધ્રુવ તો ઘણા દિવસે આવ્યો એ નહીં? તો ખાસું જ હા, તો રિનોવેશન કરાયું પછી આવ્યો? ના, એ પછી નથી જૂનું ઘર હતું ત્યારે આવ્યો. કોણ આવ્યું છે મન? એને તો હસવું જ આવે જ નકરું. હે? કાંકરિયા પ્રોગ્રામ હતો ત્યારે ગયા હતા નહીં? હા. આપણે નહીં આ સાહેબ પણ નહોતું મને લાગે છે. ક્યારે હોય ધ્રુવ? ક્યારે હોય પ્રોગ્રામ? ત્રીજા મહિનાની કોઈ 25 તારીખ હોય હા, જોઈને તારીખે યાદ છે. ત્રીજા મહિનાની 24-25 હોય. હે ને? હા શું ખાધું તે સવારે? નાસ્તો શું કર્યો? તો હું નાખતો નહીં તો એવું? સવાર નથી કરતી. કેમ ડાયટિંગ કરે છે? ડાયટિંગ કરે? ના ભાઈ ના તો સવારે આપણે નહીં જમવાનું બપોરે જમી લો બપોર જમી લે. સવારે કઈ નહીં? કશું નહીં, એકલું ચા દૂધ જ. નથી, એવા જ નહીં, એને નહીં, ગુડી નહીં. ભૂખ ના લાગે તને? ના મોબાઈલ જોતો હોય ને એટલે જ ભૂખ ના લાગે. હા. નકર તો ભૂખ લાગે, પણ મોબાઈલ જોતો હોય ને એટલે ના લાગે. નહીં લાગતી એક સવારે દિવસ ઉઠ. મોબાઈલ લઈ લો. આપશો જ નહીં તો શું કરે છે? હા, તો લાગશે ભૂખ. ના, પણ હવે આખો દિવસ નથી આવતા ને. સાચી છે. અને ચાલો. અત્યારે મેચ છે ને એટલે રાતે 12 વાગ્યા સુધી જાગે, બાકી મોબાઈલ પણ બિચારો એ શું કરે? કંટાળો ના આવે? અત્યારે શું ટીવી બંધ છે, રિનોવેશન કામ ચાલે છે, ટીવી સામેવાળાને ઘેર મૂક્યું છે. મને કંટાળો તો આવે ને. પડતી હોત ને તોય સારું હતું. હા, તો થોડીક પડતી હોત ને તો સારું. મોબાઈલ એ જોવે જ. ટીવી ને છે ને એ કરાઈ દેવું છે તો ટીવી ચાલુ કરીને સામે બેઠું જોવું પડશે. હા, તારા માટે કરાનું. જો દાંત કાઢે. ટીવી નવું લાવું છે. હે ને? હા. મન માટે સ્પેશિયલ નવું TV લાવું છું. કેમ કે આમાં છે ને મેં એને ચેનલ કરાઈ દૂરદર્શનવાળી. ચેનલ કરાઈને ટીવી બંધ કર્યું. ટીવી હતું તો ચેનલ આવે નહોતી. છે ને, નાઇટ ટાઈમની ડીશ આવે છે ને તો. ડીશ કરાવી ત્યારે ટીવી ચાલુ હતું. હા. ત્યાં સુધી ટીવી ચાલુ TV હતું. ચાલુ હતું તો ડીશ નથી. ડીશ ચાલુ કરે તો ટીવી ટીવી હવે ડાયરેક્ટ નવામાં જ જોશે મને ને. મૂડી નવામાં જોઈ તું આવજે. તું આવજે. મૂડી મારા નવાથી નવું જોઈ એવું? નવું લાવવાના છે. હે નવું લાવવાના છો તો?
પછી રિનોવેશન પતે પછી અત્યારે રિનોવેશન થઈ જશે પછી તો સરસ થઈ જશે ઘર. આવજો પછી ઘરે. ચોક્કસ ચોક્કસ. એમને મેં અત્યારે તો કામ ચાલુ હશે અત્યારે ને તો કામ છે. અમે સામેવાળાને ત્યાં છીએ. હજી તો બધું બાકી છે. બંને લઈને આવીશું. પછી આવશું અમે, તમારું બની જાય ને પછી. હમ. શિલ્પાબેનને સબસ્ક્રાઇબ થતો ને લાઈક દીધો. તો ગુજ્જુ શિલ્પાબેનને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો નહીં. ધ્રુવ એવું કહે છે કે મનની ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મન નથી બોલી શકતો એટલે ધ્રુવ બોલે છે. હા મનનો ફ્રેન્ડ છે ને ધ્રુવ. હા, મનના અવાજથી બોલે છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો નહીં. એને આ ટેલવેલું છે એટલે બોલતા થોડું આમ એ હા. થાય છે. બિચારા આખો દિવસ એવું કઈ બોલવાના આવે જ નહીં ને. ના વચ્ચે એમ તો એકવાર આજે ધ્રુવ મેં ના કીધું એ ત્યાં બોમ્બેથી ઇન્ટરવ્યુ આવ્યું હતું. એ દિવસે આ બીમાર પડી ગયેલું એટલે એ સિલેક્ટ થઈ ગયો અને ના થયો. એટલે એ સિલેક્ટ થાય એટલે એને બોમ્બે લીધું. એટલે 2 સિરિયલ સિરિયલ માટે. અને આને દિવસે છે ને ઝાડા ઉલટી થઈ ગયા હતા. એટલે એને ઇન્ટરવ્યુ બરોબર આપ્યું નહીં એટલું. અને મેં તું કદાચ થયો હોય તો આપણી કેપેસિટી એને બોમ્બે લઈને જવાની નહીં. હવે એ તો થોડા વ્હીલચેરમાં જ પણ જાતે 4 પગેથી રિક્ષામાં બેસે છે, નીચે ઉતરે છે, બધું કરે છે. હા, એટલે થોડી મુમેન્ટ એટલે એની મમ્મીને થોડીક રાત રહે. આપણે તો ટોટલી બધું જ નહીં કરવાનું. અમારા મનને એવું છે. હા એટલે આપણે તો ધ્રુવને તો તમે એકલો મૂકીને જાઓ તો ચલો બેસી રહે. આને તમારે એકલો મૂકીને જાઓ છો. ના આને એકલો મૂકીને જવું. એકલો મૂકીને ફોન આપીને જઈએ ને તો ચાલે. તો કઈ બી પણ હોય ને તો ગમે તેને ફોન કરીને બોલાવી લે કે મને આ તકલીફ થઈ ગઈ. હા, ફોન કરે. હા ફોન કરે. ફોને આવડે નહીં ધ્રુવને તો. બધાના નામ બામ બધું. તમારું નામ, તમારા ફોન આપો, તમારો નંબર શોધી નાખે. શિલ્પાબેન મને લખ્યું હોય ને તો. તો ગમે એને ફોન ને બધું કરી દેતો છે ને, હા, વાત બધું, કરે. બધું. ગુડી દીદીને ફોન કરીને કહેતો હોઈશ ને મારા માટે આ લેતી આવજે. હા. ઝઘડે ખરો તું ગુડી દીદી જોડે? ઝઘડે? થોડું થોડું ગુસ્સો આવે તને? ગુસ્સો બહુ આવે. બહુ આવે ગુસ્સો. બહુ આવે આમ તો. મનને બહુ એ છે ઘણી વાર. હા, હા. और મને તો બહુ જ આવે નહીં મન. હા ત્યાં સુધી રમે જો ગુસ્સો આવે ને તો બરાબર ગુસ્સે જ બને. મોબાઈલ સિવાય કે કશું નહીં બી રહે અને બધા છોકરા જોડે રમવા જવાનું બસ. એટલે તાર મમ્મી કઈ કામ ના કરે કે લાય મમ્મી તને કામ કરો. પહેલા વટાણા ફોડતો, પછી ઘરમાં ઘરમાં ફરતો. હવે આળસુનો પીર થઈ ગયો છે. પછી ડ્રોઈંગ હવે મોબાઈલ જોવે ને પછી આળસ આવે હે. શું ડ્રોઈંગ કરવાનું કરો. પહેલા બધું કરતો, ડ્રોઈંગ કરતો, Drawing. કલર પૂરતો બધું કરતો. અત્યારે બધો આળસુ થઈ ગયો છે. કંટાળો આવે. બહુ. પેલી માટી નહીં આવતી એના રમકડા બનાવવાના. હા, પહેલા તો Clay. લોટે બાંધતો. પહેલા લોટે બાંધતો. એનાથી શું એક્સરસાઇઝ થાય એક્સરસાઇઝ અને એને આવડે બી ખરું. Clay માંથી clay. હા, clay. મારી તો હતી પેલા એ તો સ્કૂલમાંથી આપતા હતા ખબર છે બધું આપે school. અમારે હજી નહીં આખી કીટ આપે આપે નહીં આપી. સ્કૂલ ડ્રેસ આપે ને પેન્સિલ ને કંપાસ ને હા છે જ. કલર ને બધા કલર પાછા ચોકિયા ઉપર બેસાડજો ને ત્યાં તો હું પહેલા કહેતો હતો નહીં પેલા જમણવારમાં શું રાખશું એ નક્કી કરી નાખ્યું પેલા હે અને હવે નહીં કહેતો કેમ લગ્ન કરીને કોણ ખુશ છે નહીં? છે એક છોકરી આપણે વાત કરીએ તને ગમે તો કેમ નહીં કરવા કેમ મારા ભાઈ પછી ગુસ્સો ના કરાય નહીં એની ઉપર. હા, એ ખરું. તો બીજા ઉપર થાય. એના ઉપર ગુસ્સો ના કરાય હે ને. એને તો સાચવવી પડે પછી. પછી આળસ કરે એ ના ચાલે. તો હે? કામ કરવું પડે એના પછી કરતા ઘરે કપડાં વાળવા પડે શાક ખોલ દેવું પડે એના કરતા તો શાંતિની જિંદગી નહીં મોબાઈલ જોવાની. અત્યારે મજા આવે કે લગ્ન પછી મજા આવે? પછી કામ કોણ કરે નહીં? અત્યારે તો તૈયાર જોતું હોય તો બેન આપી દે, મમ્મી આપી દે. તું પછી કેટલા વર્ષનો 22. હવે જો મનનો ફ્રેન્ડ જાય છે. બાય કહી દે મન. બાય 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 Bye. જો જાય છે જો
એ આમ આમ કર્યું આજે એણે આમ રોજ આપણે કરવાનું કહીએ તો નહીં કરતો ચલો બાય બાય અહીંયા મિત્રો જો હવે મન જમવા બેસી ગયો છે અને આજે મન શું ખાય છે રોજનું ભાખરી બટાકાનું શાક અને દૂધ બપોરે એને હાંડવો ખાતો હતો એટલે અત્યારે ભાખરી ને શાક ખાય છે ને મન અને આજે એનો ભાઈબંધ મળવા આવ્યો હતો એટલે સાંજ સુધી એને ઊંઘવા ના મળ્યું પછી એ ગયો ને તરત જ સૂઈ સૂઈ ગયો તો? તો હા એ તરત સૂઈ ગયો હમણાં જ ઉઠો હમણાં હું બહાર આવ્યા તો ઉઠ્યો અને ઉઠીને પછી કોણ આવ્યું તું આજે ઘરે મન તારો ફ્રેન્ડ આવ્યો તો પછી બીજા એક ફ્રેન્ડનો ફોન આવ્યો ઈ આવશે મળવા હા એ પછી થોડા દિવસ પછી મળવા આવશે એનું નામ પણ ધ્રુવ છે